રી કરસ. અરે જો ને, માર્કેટમાં ગયો તો એક લુખ્ખો મારો મોબાઈલ લઈ ગયો. મોબાઈલ લઈ ગયો? શું વાત કરસ? તને પાકી ખાતરી જ છે? હા જો ને, સારા સારા કપડાં પહેરીને દિન દહાડે મોબાઈલ ચોરી જાય છે. અચ્છા, મોબાઈલ ચોરી જાય છે. હા, સારું કહેવાય હો. પછી પછી શું થયું? અરે હું તો હાલો જતો હતો ખાલી, મને ખબર જ નથી ક્યારે મારા ખિસ્સામાંથી મોબાઈલ લઈ ગયો. હારા હારા કપડાં પહેરે અને ખબર ન પડે સારા માણસ પાસેથી મોબાઈલ ચોરી લે. હો સારા માણસ, પહેલા તો છે ને એટલું ધ્યાન રખાય કે આપણી પાસે ફોન છે કે નહીં. ક્યાં હતો ફોન તારો? મારા ખિસ્સામાં જ હતો. મને ખબર છે એ મોબાઈલ મારો ચોરી ગયો છે. બહુ માર્યો મેં એને, પણ તોય મોબાઈલ મને એને નો આપ્યો એટલે નો જ આપ્યો. એક મિનિટ, હું કીધું તે ભાઈને માર્યા? હા. હે બુદ્ધિ વગર ના, તારો ફોન અહીંયા છે ઘરે, તું લઈને જ નથી ગયો, ભૂલી ગયો તો. હે ભગવાન, હવે કોને મારીને આવ્યો છો? માફી બાફી માંગી કે નહીં? પણ આ ઘરેથી કઈ રીતે નીકળો? કહું છું ને કે તું અહીંથી બહાર જતો હતો ને ત્યારે મેં જોયું કે તારો ફોન અહીં નહીં પડ્યો હતો. મેં તને હાથે પાડ્યો પણ તે સાંભળ્યું નહીં. કાંઈ તે મને હાથ નહોતો પાડ્યો, નકર પાછો ન હોય આવું. લે બોલો, પોતે કઈ ધૂનમાં હાલતો હોય મને શું ખબર હોય, અને પાછું મારું નામ દેશે. આ તો સારું છે મેં તારો ફોન લઈ લીધો હતો. જ્યારે જોવો ને ત્યારે બસ ધ્યાન ફોનમાં ને ફોનમાં જ હોય. ફોન છે કે મગજમાં હાલે છે તારે? હવે વાક વગરના કોકને મારી દીધા ને. પણ મારો મોબાઈલ મારી પાસે છે કે નહીં એ તારે જોઈ લેવાનું જ્યારે હું બહાર જાઉં ને ત્યારે. લે, તારી પાસે ફોન નહોતો, તારી ભૂલ હતી. એ ભૂલના લીધે તે કોઈક બીજાને માર્યા. એટલે તું મને ખીજાશો? ખીજાવું તો મારે જોઈ. હવે તારી ભૂલને લીધે કોકે માર ખાધો છે તો વાક તારો રહે, મારો નહીં. સોરી બધું. પેલા મને ઈ કે હતું કોણ? ખબર નહીં, હવે દેખાતો તો બહુ સારો હતો, લાગતો તો સારા ઘરનો. બિચારો નિર્દોષ હતો ને મારા હાથનો માર ખાઈ ગયો. મને છે ને તારો આસ વાંધો છે. તને કેટલી વાર કીધું છે આ છે ને તારો તું ઉગ્ર નહીં થઈ જવાનું. પેલા શાંતિથી વિચારવાનું, સમજવાનું ને પછી એક્શન લેવાનું. અરે પણ મોબાઈલ જેવી કિંમતી વસ્તુ નીચે પડી જાય અને ખોવાઈ જાય તો ખીજાય નહીં, મારે નહીં તો શું કરે? અરે પણ ફોન પડી ગયો પછી ચેક તો કરાય ને કે આ ફોન મારો છે કે નહીં. મારી પાસે ફોન હતો. અરે ફોન નીચે પડી ગયો પછી તે લીધો તો ખરી ને. તે એમના મળ્યો જ નહીં મને. રોડ ઉપર ફોન જ નહોતો, અચાનક ક્યાંકથી ગાયબ થઈ ગયો હતો. નો જ હોય ને, કેમ કે ફોન તો અહીંયા હતો અને તને એમ હતું કે ફોન પડી ગયો છે. એમાં ને એમાં તે બીજાને મારી નાખ્યા. હવે એ બધું મૂક. બિચારો નિર્દોષભાઈ મારા હાથે માર ખાઈને ગયો છે. તો જા ઝટ જા પાછો અને ન્યા દેખાય ને તો એમની માફી માંગી લેજે. હવે પણ કયા મોઢે જાઉં? હાથ મોઢાથી ને આ હાથથી માર્યા હતા ને તો જા. હવે જ્યારે મને ભાઈ હામો મળશે ને ત્યારે હું એની માફી માંગી લઈશ, પણ અત્યારે બધું મૂક. તને મેં વાત કરી હતી ને મારે નોકરી કરવાની છે. બોલો, પોતાને છે ને સુખ સાહેબીમાં રહેવું છે, નોકરો તો કરવો નથી. જે કામ બતાવો ને એમાં તને કાંઈક ને કાંઈક ખોચરાઈ દેખાય છે. હવે કાલે જ ઓલા શેઠને ત્યાં નોકરી કરવા જવાનું કીધું હતું, તે હું કીધું એવા કામ હું ન કરું. આપણી પરિસ્થિતિ સારી ન હોય ને ત્યારે હંધાએ કામ કરવા પડે, પણ એ તો તને પોહાતું નથી ને. હા, આવો સ્વભાવ હોય ને તો કોઈ નોકરી એ ન રાખે. મારે થોડુંક સારું કામ જોઈએ છે. સારું કામ? હે આ દુનિયામાં છે ને કોઈ સારા નરસા કામ નથી હોતા. એ ગમે એ હોય પણ બસ મારે સારું કામ જોઈએ. મેં તને કીધું હતું ને તું વાત કરજે. તારા શેઠે શું કીધું? શેઠને વાત કરી હતી, શેઠે ના પાડી છે. અને તું એક કામ કર ને, તું એટલું બધું બોલસ તો જા જાતે નોકરી ગોઈત. હું જાઉં છું ને નોકરી ગોતીને બતાવીશ તને, જોજે. જોઈશી, આ જે ફોર્મમાં જાશો ને એ ફોર્મમાં પાછો આવજે અને નોકરી લઈને આવજે. અરે બેનબા, તમે શું કરો છો? એ રેવા દો, એ હું કરી નાખીશ. અરે તું રેવા દે, હું ઘરના બધા કામ કરી નાખીશ. આ પડદાય સાફ કરી નાખીશ, સોફાઈ સાફ કરી નાખીશ ને આજે તો કચરા પોતાઈ કરી નાખીશ. હાય હું કામ? હું કરું છું ને, તમે હું કામ ઉપાધી કરો છો? હું વ્યવસ્થિત નથી કરતી? અરે તું વ્યવસ્થિત જ કરે છે, પણ આજે છે ને મારું મગજ ઠેકાણે નથી. તું એક કામ કર, જા પેલા રસોડામાં જા અને દૂધનો ગ્લાસ ગરમ મૂક્યો છે એમાં થોડી હળદર નાખજે અને દેવાંગના રૂમમાં જઈને દેવાંગને આપી આવ. કેમ, કઈ થયું છે એમને? તારા સવાલોની હેલી પૂરી નહીં થાય નહીં. એને હું થયું છે હું નહીં એ બધું જાણીશ પછી જ તું મારા દીકરાને દૂધ દેવા જઈશ ને. જો બેનબા, તમે શું કીધું હતું? તને કોઈ વાત ન સમજાય ને એટલે મને 100 વાર પૂછવાની. હજુ તમે પહેલી વાર વાત પૂછી છે તોય તમે મને આવું કરો છો. કાંઈ વાંધો નહીં, હવે મારે કાંઈ પૂછવું જ નથી. હું તો ક્યાં ઘરની કાંઈ લાગુ જ છું એટલે તમે અરે ઓ મારી માં, તું ફરી જા, હું આ કરી લઈશ.
જો મારી વાત સાંભળ, આ દેવાંગને છે ને જરા વાગ્યું છે, એને પગમાં અને માથામાં દુખાવો છે. હવે હળદરવાળું દૂધ પીવે ને તો એને રાહત થાય, સમજી તું? હાય હાય કેમ કરતા વાગ્યું? એ રસ્તા પર જતો તો હા, એને ખાડો દેખાયો નહીં, દેખાયા વગર એ ગબડી પડ્યો, એને પગમાં અને માથામાં વાગ્યું, સમજી? આ તમારા અમીર લોકોના છે ને આ જ વાંધા હોય, નીચે જોઈને હાલે જ નહીં, હા મજ હાલતા હોય. પતી ગયું? હા હા, મજા હાલતા હોય. પતી ગયું બેટા? જા, આપવા જાય છે કે હું જાતે દૂધ આપી આવું? ના ના હું જાઉં છું ને હું. હા હા, બસ એમ હં. જા તો જા. હે ભગવાન, આ છોકરીનું મારે શું કરવું? હે એક વાત કોને એના 100 સવાલ કરે. ત્રાસ છે ત્રાસ. હા અમીર લોકોને કેટલી શાંતિ નહીં, શ્રી કમથું વાગે ને તોય હૂતું જ રહેવાનું. સાહેબ હા હા, હળદર વાળું દૂધ તમારા મમ્મીએ મોકલ્યું છે. એક મિનિટ. હા ફટાફટ છે ને પી લેજો, નહીં તો તમારા મમ્મી છે ને પાછું મને બોલ છે મારા દીકરાને તે હળદર વાળું દૂધ નહોતું દીધું. પણ હા બહુ ગરમ છે, આટલું બધું ગરમ મારે જલ્દી જલ્દી કેમ પીવું? સાહેબ કેવી વાત કરો છો, એટલા બધા ભણેલા છો તો એટલી ન ખબર પડે? આ ગેસ ઉપર દૂધ ગરમ કરીને લાવ્યું હોય તો દૂધ ગરમ જ હોય ને. હા ખબર છે. હવે હું શું કહું છું શેઠ, હા તમને વાગ્યું કેમ? બાંધવાનું થયું. બાંધવાનું થયું? હા લે બોલો, તમારા મમ્મી તો મને એવું કહેતા હતા કે તમે હાલી હાલીને જતા હતા તો ખાડો આવ્યો ને એમાં પડી ગયા. બહુ લાંબી વાત છે, તારે જાણવી છે ને? બેસ બેસ, અહીંયા વાત કરો. ના ના રેવા દો ને, હું એમનામાં સાંભળું છું. આ તમારા મમ્મી જોઈ જાય ને તો પાછું મને ભટશે કે તું ત્યાં કેમ બેઠી હતી, તને કામ. કોઈ કાંઈ નહીં કે, બેસ ને. સાંભળ, આ 1 કલાકથી સૂતો છું, આ કોઈ નથી પાસે આવતું, નથી કોઈ વાત કરતું. હા તો તમે સારા છો બેન કે આ ઘરમાં કામવાળી છો, પણ છતાંય પોતાના ઘરના સભ્યની જેવો વ્યવહાર કરો છો. અરે બેસો ને બેન, ભાઈ, ચિંતા ન કરો. તમારે છે ને વાતો કરવી હોય ને તો મને કહી દેવાનું, મારી પાસે ને ઢગલો વાતું હોય. હા ખબર છે. હા જુઓ, વાત એમ છે કે મારે છે ને ઓફિસે જવું હતું. ઓફિસે હું પહોંચી પણ ગયો, પણ જેવો ત્યાં જતો હતો ને એવો ફોન આવ્યો મેનેજરનો કે તમે છે ને વસ્તુ લઈને આવજો. એટલે એ વસ્તુ લેવા માટે હું રસ્તા ઉપર જતો જ હતો, ત્યાં એક લુખ્ખો મવાલી જેવો વ્યક્તિ મળ્યો. આમ દેખાવમાં તો સીધો સાદો માણસ, કામદાર હોય એવું લાગતું હતું, પણ મને નહોતી ખબર કે એ હરામખોર આવું કંઈ કરશે. મને કહેવા લાગ્યો કે મારો ફોન ખોવાઈ ગયો છે. હા તમે જ મારો ફોન લીધો છે. ખિસ્સા ચેક કરતો હતો. પછી તો મેં પણ એને કીધું કે તું એક કામ કર ભાઈ, મેં તારો ફોન નથી લીધો, મને ચેક કરી લે આખો. તો કે ના, હા તો તમે લુખ્ખાગીરી કરો છો. હવે એ પોતે મવાલી, મને મવાલી સમજતો હતો. અને પછી તમને માર્યા? હા, ગરમા ગરમી થઈ, બોલવાનું થયું, અને પછી એ મળ્યો હાથ ઉપાડવા. મારો હાથ ઉપડી ગયો હતો, પણ જરા મને બહુ વધારે આવો એક્સપિરિયન્સ નહીં ને, એટલે હું ઢીલો પડ્યો ને એણે હાથ ઉપાડી લીધો. એ છોકરો કોણ હતું? કોને ખબર કોણ હોય, પહેલી વખત જોયો હતો આ એરિયામાં. હા ક્યારેય પણ અહીંયા ક્યાંય જોયો નથી. પણ હા આ જે હોય તે, પણ હા છે ને મને લાગે છે આ એકલો નહીં હોય, આ એરિયામાં આખી ગેંગ હશે આવા લોકોની. ના ના અને હા બોલો. શું કઈ ના ના હું કઈ નહોતી કહેતી. તમારી સાથે આવું થયું છે ક્યારેય? ના ના હું તો એમ કહેતી હતી કે ક્યારેક જાણતા અજાણતા આવું હંધુય થઈ જાય, એમાં સામેવાળાનો વાંક ન હોય. હા માનું છું કે જાણતા અજાણતા થાય, પણ કોઈના પર કંઈ પણ શક કરવાનો. એ છોકરો જો ધારે તો મને ચેક કરી શકતો હતો, અને ચેક પણ કર્યો. ફોન તો હતો નહીં મારી પાસે, હું એક્ઝેક્ટ એની પાછળ પાછળ જ ચાલતો હતો. છતાંય કોઈને વગર વાંકે એ સાબિત થઈ ગયું કે આની પાસે કંઈ નથી.
એમ છતાંય મારવાનો શું અરજ છે? આ તો એવું થયું ને કે એને કોઈની દાજ મારી ઉપર કાઢવી હતી ને કાઢીને નીકળી ગયો. એવો જ છે. એવો જ છે મતલબ ઓળખો છો? આવા લોકો એવા જ હોય એમ તમે હું સમજ્યા? હા, એવો જ એવો છે. ના ના મેં તો એમ કીધું આવા લોકો આવા જ હોય. કઈ નહીં સાહેબ, તમે છે ને આરામ કરો. હી લુખ્ખો મવાલી પાછો મળે ને તો હવે મૂકીશ નહીં. હવે સામો મળે ને એટલી વાર છે. એણે જેવી રીતે મારો પગ તોડ્યો છે ને મારે જે રીતે આ 10 દિવસનું ઘરે બેસવાનું આવ્યું છે ને એનો બદલો હું લઈને રહીશ. ના ના એવું ન હોય. એવું બની શકે ને કે તમને માર્યા પછી હી ભાઈને અફસોસ થતો હોય. હવે અફસોસ થતો હોય તો આવે નહીં ઘરે. એને ખબર છે મેં મારા પપ્પાનું નામ પણ આપ્યું હતું અને મહેતા ઇન્ડસ્ટ્રીઝનો એકલૌતો વારસદાર છું એમ પણ કહ્યું હતું. એટલે એને કંઈ ખબર ના પડે એવું નથી. પણ પસ્તાવો થાય તો આવે ને. છોડો ને બેન આ બધી વાતો. આવું થયા કરે. હા હાલો હો, મારે બહુ બધું કામ છે. પછી મેળા. હા